નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું રિશ્તા શાહ આજે ભારે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આજે એ શિખર નામના યુવાન સાથે લગ્ન વિષયક મીટિંગ કરવા માટે જવાની હતી. સામાન્ય રીતે આ ઘટના કોઈ પણ યુવતી માટે રોમાન્સની દોરી પર સપનાઓના આસોપાલો બાંધીને આવતી હોય છે, પણ રિશ્તાના મનમાં ન તો રોમાન્સ હતો, ન હતા સપના. એના માટે સૌથી મોટો ખચકાટ એ વાતનો હતો કે એ પોતે યુવાન વિધવા હતી અને એક બાળકની મા હતી, જ્યારે શિખર કુંવારો હતો અને એનાથી 3 વર્ષ નાનો હતો. રિશ્તાનું દિલ ઈચ્છતું હતું કે શિખર લગ્ન માટે હા પાડે, પણ એનું મન કહેતું હતું કે શિખર હા નહીં પાડે. શિખર પાસે પોતાની માલિકીનો આલીશાન બંગલો હતો, પણ રિશ્તાને મળવા માટે એણે અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોફી કેફે પર પસંદગી ઉતારી હતી. ઘડિયાળના કાંટે બંને પહોંચી ગયા. શિખરે શરૂઆત કરી, શું પીશો? આટલું કહીને તેણે મેનુ કાર્ડ રિશ્તાની દિશામાં સરકાવ્યું. રિશ્તાએ મેનુ વાંચ્યા વગર જ કહી દીધું, તમે જે પીવડાવશો તે. શિખર સહેજ હસ્યો. તમારો આ નિર્ણય માત્ર અત્યારના પૂરતી જ છે કે આખી જિંદગી માટે? જીવનભર હું જે આપું તે સ્વીકારી લેશો? સંસારના સમુદ્ર મંથનમાંથી અમૃત પણ નીકળશે અને વિષ પણ. રિશ્તાએ આશ્ચર્ય પામીને કહ્યું, તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે આપણો સંબંધ નક્કી થઈ ગયો હોય. મને તો એમ હતું કે તમે લાંબુ લચક પ્રશ્નપત્ર લઈને બેઠા હશો. શિખર પહેલી વખત ગંભીરતા ધારણ કરીને બોલવા લાગ્યો. રિશ્તા, હું તમને મળતા પહેલાં તમારા વિશે લગભગ બધું જ જાણી ચૂક્યો છું. મને ખબર છે કે તમે યુવાનીના ઉંમરે એક પુરુષને પ્રેમ કર્યો હતો. એ મિહિર હતો. તમારા લગ્ન પણ થયા. એક દીકરીનો જન્મ થયો. દીકરો 2 વર્ષનો હતો ત્યારે લ્યુકેમિયા નામના બ્લડ કેન્સરમાં મિહિરનું અવસાન થયું. વેધવ્યાના 2 વર્ષ તમારા માટે કપરા સાબિત થયા. પૈસો એ બધું જ નથી, પણ પૈસો એ ઘણું બધું છે. આ સત્ય તમને સમજાઈ ગયું. તમે પાછા પિયરમાં આવી ગયા અને જોબ શરૂ કરી દીધી. હું જાણું છું કે તમારી પાસે મને આપવા માટે કશું જ નથી, પ્રેમ પણ નહીં, કારણ કે એ તો તમે મિહિરને આપી ચૂક્યા છો. માટે જ હું પ્રશ્નપત્ર લઈને નથી આવ્યો. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. રિશ્તાના મનમાં વિચારોનો પ્રવાહ ઉમટતો હતો, જે સવાલોના સ્વરૂપે બહાર ઘસી આવ્યો. શિખર, મારે તમને કેટલાક અગત્યના પ્રશ્નો પૂછવા છે. હું તો મારા દીકરાના ભવિષ્યને ધ્યાનમાં લઈને આર્થિક સલામતી માટે તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છું, પણ તમે મારા જેવી વિધવા સ્ત્રી સાથે પરણવા શા માટે તૈયાર થયા છો? એ પણ એવી સ્ત્રી સાથે જે ઉંમરમાં તમારા કરતાં મોટી હોય અને એક બાળકની મા હોય. જો તમે ઈચ્છો તો તમને કોઈ પણ સ્ત્રી મળી શકે તેમ છે. તમારા સવાલ સમજી શકાય તેવો છે, પણ મારો જવાબ તમે નહીં સમજી શકો.
મારા પપ્પાના મોટા બહેન લગ્ન પછી 6 જ મહિનામાં વિધવા થયા હતા. એ જમાનાની રૂઢિ અનુસાર એમણે આખી જિંદગી વૈધવ્ય સાથે પસાર કરી દીધી. જ્યારે સાસરીમાં રહેવું અશક્ય થઈ પડ્યું ત્યારે લીલાફોઈ અમારા ઘરે આવી ગયા. એમની લાચારી, એમનું નિરાધારપણું એમના ચહેરા પર કાયમી ઉદાસી રૂપે લીપાઈ ગયું હતું. સગા ભાઈના ઘરમાં પણ એ ઓશિયાળા બનીને જીવ્યા. એ મને આજે પણ યાદ આવે છે. મેં તમને એક સોશિયલ ફંક્શનમાં જોયા. તમારી આંખોમાં મને એ જ ઉદાસી જોવા મળી જે મારા ફઈની આંખોમાં હતી. મેં તમારા વિશે તપાસ કરી, બધું જ જાણી લીધું. એ પછી હું આ નિર્ણય પર આવ્યો છું. આનો અર્થ તો એ થયો કે તમે દયા ભાવથી મારી સાથે લગ્ન કરશો. રિશ્તાના અવાજમાં આત્મગૌરવ સંભળાવી ઉઠ્યું. રિશ્તાના અવાજમાં આત્મગૌરવ સળવળી ઉઠ્યું. શિખરે જવાબમાં પોતાનું હૈયું ખોલી નાખ્યું. જો માત્ર દયાભાવ હોત તો હું લગ્ન જ ન કરું. તમને મારી ઓફિસમાં સારા પગારની નોકરી આપી દઉં. સાસુ, કહું તો તમે દેખાવમાં અત્યંત ખૂબસૂરત છો. તમે કહ્યું ને કે મને આપવા માટે તમારી પાસે કશું જ નથી. રહી વાત પ્રેમની, તો એ પણ ધીમે ધીમે થઈ જશે. મને મારામાં રહેલી પ્રેમ આપવાની અને પ્રેમ પામવાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે. શિખરનો જવાબ સાંભળીને રિશ્તાના મનમાં ઘુમરાતા પ્રશ્નો વિરમી ગયા. એના કાનમાં ફરી એકવાર શરણાઈના મંગળ સૂરો ગુંજવા લાગ્યા. થોડા દિવસોમાં જ લગ્ન સંપન્ન થઈ ગયા. રિશ્તા પરણીને વિશાળ બંગલાની અધિષ્ઠાત્રી બની ગઈ. એના મમ્મી પપ્પા મધ્યમ વર્ગના હતા. તેમની છાતી પરથી દીકરીની ચિંતાનો પહાડ દૂર થઈ ગયો. શિખરના ઘરમાં બધી વાતનું સુખ હતું. એકલા સાસુમાં જીવતા હતા. શિખરના પપ્પા અને લીલાફોઈ થોડા વર્ષો પહેલાં 2 વર્ષના અંતરમાં ગુજરી ગયા હતા. શિખર રિશ્તાને એટલું બધું ચાહતો હતો કે રિશ્તા બહુ થોડા મહિનાઓમાં જ એના પ્રથમ સંસારને ભૂલી ગઈ. એનો દીકરો કેતવ પણ શિખરને જ પપ્પા માનવા લાગ્યો હતો. શિખરને પણ કેતવ સાથે લાગણીનું એવું જોડાણ થઈ ગયું હતું કે એકવાર એણે સામેથી કહી દીધું, રિશ્તા, આ જમાનો વન સાઇડ ફેમિલીનો છે. હું ધારું તો તારી કુખેથી મારો વંશ પેદા કરી શકું છું, પણ મારી એવી ઈચ્છા નથી. કેતન તારો અને મારો સહિયારો દીકરો બની રહેશે. દુઃખના દિવસોને કીડીના પગ હોય છે. સુખનો સમય સુપરસોનિક વિમાનની ગતિએ ઉડે છે. આંખના પલકારામાં 15 વર્ષ વીતી ગયા. કેતન હવે કોલેજમાં ભણતો હતો. સાસુમાં પથારી વંશ હતા. શિખર મોટાભાગે બિઝનેસ ટૂર્સ માટે ઉડાઉડ કરતો રહેતો હતો. ઓફિસનું કામ રિશ્તા સંભાળતી હતી. જિંદગી એક નિશ્ચિત રફતારમાં દોડી રહી હતી. અચાનક એ રફતારમાં એક અણધાર્યો બ્રેક આવી ગયો. શિખર એક રાત્રે ભોજન કરીને પથારીમાં પડ્યો. તે પછી બીજા દિવસની સવારે
ઉઠ્યો જ નહીં. રાત્રે ઊંઘમાં જ મેસિવ હાર્ટ એટેક આવ્યો અને માત્ર 38 વર્ષના શિખરને ઉપાડી ગયો. રિશ્તાને તો સવારે આ વાતની ખબર પડી. સ્વજનો દોડી આવ્યા. મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બધાએ ભાંગી પડેલી રિશ્તાને સધિયારો આપીને સાંસવી લીધી. પણ સૌથી ખરાબ હાલત તો શિખરના વયોવૃદ્ધ માતાશ્રીની હતી. એનો વિલાપાત જોઈ ન શકાય એવો હતો. પરિસ્થિતિ સુધરતા 6 મહિના લાગી ગયા. એ પછી રિશ્તાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. હવે આ ઘરમાં રહીને હું શું કરીશ? અહીં મારું ધ્યાન કોણ રાખશે? હું આવતીકાલે જ મારા પિયરમાં રહેવા જતી રહીશ. શિખરની તમામ ચાલ અચલ સંપત્તિ પર રિશ્તાની માલિકી હતી. વૃદ્ધ માં પોતાના દીકરાના જ બંગલામાં આશ્રિત બનીને મૃત્યુની પ્રતીક્ષા કરી રહી છે. રિશ્તાના દીકરાનું ભવિષ્ય સુધરી ગયું, પણ એનો ઘડવૈયો ચાલ્યો ગયો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.